નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું દ્વારકાથી। દેવભૂમિ દ્વારકામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ફાગણી પૂનમના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું મોટી માત્રામાં ઘોડાપૂર છે। કાળિયા ઠાકરની પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકામાં છે। ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ જગત મંદિરે દર્શન કર્યા છે। જગત મંદિર ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ મંદિરની સુરક્ષા ઉપર બાજ નજર રખાઈ રહી છે। તો ફાગણી પૂનમના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કાળિયા ઠાકરની પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકામાં પહોંચ્યા છે। ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ જગત મંદિરે દ્વારકાધીશના દર્શન કર્યા છે। જગત મંદિર ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આજે હોળીના પાવન પર્વ ઉપર કાળિયા ઠાકરના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે। દ્વારકા નગરી કૃષ્ણમય બની છે। ફાગણી પૂનમના દિવસે યાત્રાધામ દ્વારકામાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કાળિયા ઠાકરની પૂનમ ભરવી એ લોકો માટે એક ખાસ વિશેષ ગણવામાં આવે છે। ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ જગત મંદિરે દર્શન કર્યા છે। ખાસ આજે દ્વારકામાં મંદિરને વિશેષ લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ ડ્રોન મારફતે મંદિરની સુરક્ષા ઉપર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ કાફલો સતત હોળી ધૂળેટી અને રમજાનનું પર્વ હોવાથી ખડેપગે છે। ફાગણી પૂનમના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કાળિયા ઠાકરની પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકામાં પહોંચ્યા છે। ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ જગત મંદિરે દર્શન કર્યા છે। સમગ્ર રાજ્યભરમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે હોલિકા દહનનો પાવન પર્વ છે। ઠેર ઠેર હોળીના પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે। તો રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે। હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। જ્યાં હોલિકા દહનનું ખાસ આયોજન કરાયું હોય ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી છે। પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હોળી પ્રગટાવાઈ છે। વૈદિક હોળીનું પણ ઠેર ઠેર આયોજન કરાયું છે। હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। રાજ્યભરમાં હોળી પ્રગટાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે હોળી છે અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે। ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વર્ષોથી પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવે છે। લોકો મોટી સંખ્યામાં હોળી માતાની પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી હોલિકા દહન કરી રહ્યા છે। શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હોળી પ્રગટાવાય છે। હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચી રહ્યા છે। તો રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરાય છે। વૈદિક હોળીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી રહી છે। હોળી ધૂળેટી રમજાનનું પર્વ હોવાથી પોલીસ પણ સતત ખડે પગે છે। પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોળીનું આયોજન કરાયું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સમગ્ર રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે। ખાસ કરીને આ વખતે ઉત્તર દિશામાં પવન વાય તો વર્ષ સુખદાયી અને પાક સારો થાય તે પ્રકારની પણ માન્યતાઓ હોય છે। હાલ અત્યારે હોળી પ્રગટાવાય છે, કેવો છે ત્યાં માહોલ? જી બિલકુલ, ગાંધીનગરના પ્રખ્યાત પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર અત્યારે વિધિવત રીતે હોલિકા દહન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। પ્રતિ વર્ષ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। આ વૈજનાથ મહાદેવમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ હોલિકા દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત છે। અત્યારે માનવ મહેરામણ ઉમટી પડી છે અને વિધિવત રીતે જે શાસ્ત્રોક્ત વિધિ છે તેના થકી હોલિકા દહન કરવામાં આવે છે। આપણી વચ્ચે કેટલાક શ્રદ્ધાળુઓ પણ છે, આપણે વાત કરવાની કોશિશ કરીશું। તમે વર્ષોથી અહીંયા હોલિકા દહન માટે આવો છો, શું લાગણી રહી છે? 1918 નું મંદિર છે માલેશ્વર મહાદેવ, સેક્ટર 21 ગાંધીનગર। અને આ હોળી અમે લગભગ 25 વર્ષથી ચાલુ કરી છે। પહેલા બીજા હતી, પછી અમે આ સેક્ટર બધું ભેગું થઈ અને
માલેશ્વર મહાદેવ, ભરતભાઈ પટેલ અને અનેક આગેવાનો ભેગા થઈને હોળીનું સ્થાપના કરી અને ચાલુ કરી છે. જી બિલકુલ, આ વર્ષોથી અહીંયા પરંપરા મુજબ હોલિકા દહન થાય છે. આપણી વચ્ચે એક બીજા પણ પૂર્વ મેયરશ્રી છે. તમે આ હોલિકા દહનના કેટલા વર્ષોથી દર્શન કરો? વર્ષોથી પરંપરાગત જે હોળિકાની દહનના છે અને હોળિકાની ઉજવણીના છે, વર્ષોથી ભક્તો અને આ વિજ્ઞાન મહાદેવના ભક્તો પણ અહીંયા ઉજવણી કરતા હોય છે. આ વૈદિક હોળી છે અને દર વર્ષે પરંપરાગત જે કેટલાય લોકો આજુબાજુના ક્ષેત્રોમાંથી હોળીના દર્શન અર્થે આવે છે અને ગાંધીનગર શહેરના નગરજનો લગભગ 21, 30, 29 અને 22 બધી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જી બિલકુલ, અસંખ્ય શ્રદ્ધાળુઓ વિવિધ સેક્ટરોમાંથી પણ અહીંયા આવતા હોય છે તેવું માનવું છે. અન્ય એક શ્રદ્ધાળુ પણ આપણી વચ્ચે છે, વડીલ છે. તમે આ દર્શન વિશે શું કહેશો? સારા જ છે આ દર્શન, બધા મળીને બધા હોળી ઉપર મળવાનું થાય બધાને, એ બાને હોળીના દર્શન પણ કરે, એના માટે સારામાં સારું જ છે આ. જી બિલકુલ, સુંદર આયોજન છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે અન્ય જે અહીંનો માહોલ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા અત્યારે હાલ હોલિકા દહન કરવામાં આવી છે. લોકો પોતાની માનતા માટેના પણ જે વિધિ વિધાન છે તે મુજબ પ્રદક્ષિણા ફરવાનું પણ એક ખૂબ જ મહત્વ હોય છે. ખાસ કરીને હોલિકા દહનની અંદર જે પરંપરા છે, જે ધાર્મિકતા છુપાયેલી છે, તેવા દ્રશ્યો અહીંયા ઊભા થયા છે. અત્યારે હાલ વૈદિક હોળી પ્રાગટ કરવામાં આવી છે અને આ રીતે અહીંયા ગાંધીનગરમાં એક અલગથી જ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો છે. લોકો પોતાના પરિવાર સાથે નાના મોટા સૌ કોઈ હોળી માતાના દર્શન કરવા અહીંયા આવી ચૂક્યા છે. અહીંયા પ્રદક્ષિણા ફરીને અલગ રીતે પોતાની આસ્થા અને ધાર્મિકતા બતાવી રહ્યા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરથી જે પ્રકારનો માહોલ બતાવવામાં આવ્યો છે, પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હોળી પ્રગટાવાય છે. સમગ્ર દ્રશ્યો બતાવવા બદલ આપનો આભાર. તો હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ગાંધીનગરથી આપણે હોળી માતાના સીધા દર્શન કર્યા. હાલ રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. હોલિકા દહનનો પ્રારંભ થયો છે. હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. હોળીનો વિશેષ શણગાર કર્યા બાદ તેને પ્રગટાવવામાં આવે છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી હોળી પ્રગટાવાય છે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. માંજલપુરમાં શહેરની સૌથી મોટી હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું. માંજલપુરમાં વર્ષોથી સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે માંજલપુર પછી અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટે છે. તો વડોદરાના માંજલપુર વિસ્તારથી આ દ્રશ્યો સામે આવ્યા છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત છે. હોળી પ્રગટાવવા નગરસેવક સહિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે અને ત્યારબાદ શહેરની અન્ય હોળીને પ્રગટાવવામાં આવતી હોય છે તે પ્રકારની માન્યતા છે. પોલીસ કાફલો પણ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે નગરજનો પણ હોળી માતાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. માન્યતા મુજબ પહેલા તો માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી જે હોળી છે તે પ્રગટાવાય છે. હાલ તો હોળીના દર્શન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે. સૌપ્રથમ પૂજા અર્ચના કરવામાં આવે છે. વડોદરાવાસીઓ દ્વારા ખાસ આ સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે. પૂજા અર્ચના આરતી કર્યા બાદ સૌથી મોટી હોળી પ્રગટાવાશે અને ત્યારબાદ શહેરની અન્ય નાની હોળીઓ પણ પ્રગટાવવામાં આવશે. તો માંજલપુર વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારની પરંપરા ચાલી આવી છે. હોળીનો પાવન પર્વ છે. વડોદરાવાસીઓમાં પણ અનોખો ઉત્સાહ છે. સૌથી મોટી હોળીનું આયોજન વર્ષોથી માંજલપુર વિસ્તારમાં થાય છે. હોળીના દર્શન કરવા માટે વડોદરાવાસીઓ માંજલપુર વિસ્તારમાં પહોંચી રહ્યા છે. ખાસ તો હોળી માતાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. પતંગોથી શણગાર કરાયો છે. ઠેર ઠેર વૈદિક હોળીનું પણ આયોજન કરાયું છે. આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી. વર્ષોથી માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે માંજલપુર પછી અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટે છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. આપણી સાથે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જે તુષાર, વડોદરામાં માંજલપુર ખાતે સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે. હાલ અત્યારે સમય સાંજે હોળી પ્રગટાવવાનો પ્રારંભ થઈ ગયો છે. કેવો છે માહોલ, ખાસ જણાવશો?
જી તુષાર, તો વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ખાસ સૌથી મોટી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. સૌપ્રથમ તો પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ હોળી પ્રગટાવી નાળિયેર હોમવામાં આવે છે. તમામ વડોદરાવાસીઓ હોળિકા દહનમાં જોડાયા છે. માંજલપુર શહેરમાં સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે. વડોદરામાં માંજલપુરમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે. હોળી પ્રગટાવવા માટે નગરસેવક અને નાગરિકો માંજલપુર વિસ્તારમાં પહોંચી રહ્યા છે ઢોલ નગારા સાથે. તો વડોદરાના માંજલપુરમાં શહેરની સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે. ખાસ તો હોળીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હોળી ધૂળેટી અને રમઝાનનો તહેવાર છે. પોલીસ પણ સતત ખડે પગે છે. ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. હોળીના દર્શન કરવા માટે માંજલપુર ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. હોળી પ્રગટાવવા માટે નગરસેવક અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે. તો વડોદરાના માંજલપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની સૌથી મોટી હોળીનું આયોજન વડોદરાના માંજલપુરમાં થાય છે. માન્યતા મુજબ માંજલપુર પછી અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટે છે. હોળીના દર્શન માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. વડોદરાથી સીધા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. હોળી પ્રગટાવવાની શરૂઆત કરાય છે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. માંજલપુરમાં વર્ષોથી સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. તો સમગ્ર ગુજરાતભરમાં હોલિકા દહનની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરાના માંજલપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. હોળી માતાની પૂજા કરી નાળિયેર હોમીને પૂજા અર્ચના કરી આશીર્વાદ લઈ રહ્યા છે. તો વડોદરાથી આ સમાચાર છે. માંજલપુરમાં શહેરની સૌથી મોટી હોળીનું આયોજન કરાયું. રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પૂજા અર્ચના કરી હોળી માતાના આશીર્વાદ મેળવી રહ્યા છે. ખાસ કરીને હોળીની ઝાડ જોઈને ચોમાસાનો વર્તારો પણ મળતો હોય તે પ્રકારની માન્યતાઓ પણ છે. પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક માંજલપુર વિસ્તારમાં હોળી પ્રગટાવાય છે. હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા છે. વડોદરાના માંજલપુરથી સીધા દ્રશ્યો છે. માંજલપુરમાં હોળી પ્રગટાવાય છે અને ત્યારબાદ હવે શહેરના અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવાની શરૂઆત થશે. વર્ષોથી આ પ્રકારની પરંપરા ચાલી આવી છે. શહેરની સૌથી મોટી હોળીનું આયોજન વડોદરાના માંજલપુર વિસ્તારમાં થયું છે. વડોદરાવાસીઓએ માંજલપુર વિસ્તારમાં પૂજા અર્ચના કરી હોળી માતાની આરતી ઉતારી અને હવે હોળી પ્રગટાવી છે. તો રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. હાલ તો વડોદરાથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા છે, જ્યાં શહેરની સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે. આપણી સાથે સંવાદદાતા રાબિયા લાઈવ જોડાઈ ગયા છે. જી રાબિયા, રાજ્યભરમાં હોળી પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે. હોલિકા દહનનો આજે પાવન પર્વ છે. સુરતમાં કઈ રીતનો માહોલ છે, જણાવશો? સુરતના પાંજરાપોળ ખાતે વૈદિક હોળી જે છે એ પ્રગટાવવામાં આવી છે. જે ઉપવાસ છે એમાંથી અને જે છાણ છે એમાંથી સ્ટીક બનાવવામાં આવી છે. દ્રશ્ય અત્યારે બતાવવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર અને સારું એવું દ્રશ્ય જે છે અત્યારે જોવા મળી રહ્યું છે. જે આ હોલિકા દહન જે છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીંના જે ટ્રસ્ટી છે મંત્રીની ટીમ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટી છે એમની જોડે આપણે વાત કરી જાણે. સર, હોલિકા દહન આજે છે, કઈ રીતનું આયોજન છે? હું નયન ભરત, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરત પંચ. ધનેશભાઈ ઉભા રહી જશે.
જય થયો હતો અને એને ધ્યાનમાં રાખીને હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. કેટલા વર્ષોથી હોળીમાં લાકડાનો ઉપયોગ થતો હતો અને પ્રગટાવવા માટે. ત્યારે અમે ટ્રસ્ટીએ નક્કી કર્યું કે લાકડાને લઈને વૃક્ષો કાપવા પડતા હોય છે અને વૃક્ષો એને લીધે પર્યાવરણને નુકસાન થતું હોય છે. વૃક્ષોને એમાંથી બચાવવા અમે ગાયના ગોબરમાંથી એક ગૌષ્ટિક બનાવી. એ ગોબર પણ પવિત્ર અને એ વૃક્ષોનો પણ બચાવ કરી શકે અને બીજું એ પ્રગટાવવાથી એમાંથી જે ધુમરો નીકળે છે તે હવામાં રહેલા હાર્મફુલ બેક્ટેરિયાને પણ મારે છે. ત્યારે અહીંયા જે સમાજસેવી અને ગૌ રક્ષક ખાસ કરીને ધર્મેશભાઈ છે. ધર્મેશભાઈ, કેટલા વર્ષથી આ રીતે થાય છે અને આ વખતનો ઉત્સાહ લોકોનો કેવો છે? એટલે 7 વર્ષથી સુરત પાંજરાપોળ ગોબર સ્ટીકનું ઉત્પાદન કરે છે અને 5 વર્ષથી આપણે અહીંયા ખૂબ વૈદિક હોળી તરીકે પ્રાગટ્ય કરીએ છીએ અને ખૂબ પવિત્ર ભાવ સાથે જ્યારે હોળીનો તહેવાર હોય વૈદિક પરંપરા મુજબ જે રીતનું આપ જોઈ રહ્યા છો કે ગાયના ગોબરમાં સ્ટીકથી બનેલું પાંજરાપોળ ખાતે જ્યારે એનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, હર્ષ ઉલ્લાસથી તમામ ભક્તો એનો લાભ લઈ રહ્યા છે. આ અહંકારનો નાશ અને સત્યના વિજયની જે વાત છે, જે રાષ્ટ્રીય પર્વ છે, એ તમામને ખુશીઓ લાવે, તમામના દિલોમાં રંગો ભરાય અને ખૂબ આનંદિત રીતે આ ઉત્સવ મનાવે. ખૂબ આનંદની રીતે આ ઉત્સવ મનાવવામાં આવે છે. અત્યારે જે દહન થઈ રહ્યું છે, यहाँ जो आज जिस प्रकार से होलिका दहन हो रहा है, यहाँ पर पर्यावरण को बचाने के लिए गाय की स्टिक का यूज किया जा रहा है. आप परिक्रमा कर रहे हो, किस प्रकार का उत्साह रहता है आज? नहीं, ये बहुत अच्छा लग रहा है. मेरा तो पहला एक्सपीरियंस है. मैं कभी इन सब चीज़ें जुड़ी हुई नहीं हूँ, बट यहाँ पे आके मन में शांति भी मिल रही है और अच्छा भी लग रहा है. એટલે ક્યાંક મનને શાંતિ મળે છે અને લોકોનો ઉત્સાહ પણ ખૂબ જ બેવડો હોય છે. અને ખાસ કરીને અત્યારે જે હોળિકા દહન સુરતના પાંજરાપોળ ખાતે જોવા મળી રહ્યું છે તે ખૂબ જ અદ્ભુત છે. જે ગાયની જે સ્ટીક હોય છે, જે છાણ હોય છે, એ છાણ પરથી આ રીતે હોળિકા દહન કરવા છે. જે આધુનિક મશીનો છે, આ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે સ્ટીક છે એ બહાર વેચવામાં પણ આવે છે. જે ગીર ગાય હોય છે, તમામ જે ગાયો, તરછોડેલી જે ગાયો હોય છે, એ ગાયના છાણમાંથી જે ગૌપાસ હોય છે તેમાંથી આ સ્ટીક બનાવીને બહાર વેચીને એમાંથી ગાય માટે પણ ક્યાંક જે ચારો ખરીદી શકાય કે ગાય માટે મદદરૂપ થઈ શકે એવા પણ પૈસાનો જે છે આયોજન કરવામાં આવે છે. અને ખૂબ જ સુંદર અને સરસ રીતે પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં લોકો આ હોળિકા દહન જે છે એ કરતા હોય છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સમગ્ર રાજ્યભરમાં હોળિકા દહન શરૂ થઈ ગયું છે. સુરતથી આપણે સીધા દ્રશ્યો નિહાળ્યા. હોળી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. વડોદરામાં ઉત્સાહભેર હોળીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. વડોદરાથી આ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટી રમઝાનનો પર્વ છે. એક તરફ પોલીસ એલર્ટ છે તો વડોદરાવાસીઓમાં પણ ખાસ ઉત્સાહ છે. વડોદરાના માંજલપુર વિસ્તારથી આ દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષો પુરાણી રીત રસમ પ્રમાણે હોળી પ્રગટાવાય છે. મોટી સંખ્યામાં લોકો હોળીના પૂજન માટે પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓએ હોળિકા પ્રગટાવી પૂજા અર્ચના કરી છે. હોળી પ્રગટાવીને પ્રદક્ષિણાનું ખાસ મહત્વ છે. મોટી સંખ્યામાં લોકો પ્રદક્ષિણા કરતા વડોદરાના માંજલપુર વિસ્તારથી નજરે પડી રહ્યા છે. ભાવિકોએ પાણી અને ધાણી અર્પણ કરી હોળી માતાની પૂજા કરી છે. આપણી સાથે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જે તુષાર, વડોદરામાં માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી હોળીનું આયોજન કરાયું છે. લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે. કેવો છે માહોલ? ચોક્કસથી વડોદરાની વાત કરીએ તો વડોદરામાં હોળી દહનને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ આપણે પહોંચ્યા છે જે માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી કહી શકાય તેવી હોળી. આ વિસ્તારની અંદર છેલ્લા 400 વર્ષથી એક પરંપરા મુજબ આ રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. 35 ફૂટથી વધારે ઊંચી કહી શકાય તેવી હોળી આ વિસ્તારમાં પ્રગટાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે છે એ અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર
જે હોળીનું આયોજન કરવામાં આવે છે એની પાછળની જે એક પરિકલ્પના છે તે એવી છે કે અહીંયા કોઈ પણ પ્રકારની માનતા રાખવામાં આવે છે તો એ માનતા ભક્તોની પૂરી થાય છે, તેને લઈને પણ અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે હોળીની જ્વાળાઓ છે એ ગગનચુંબી થઈ રહી છે। 35 ફૂટની હોળી કદાચ વડોદરામાં સૌથી મોટી હોળી છે અને એ પણ માન્યતા રહેલી છે કે માંજલપુરમાં જ્યારે આ હોળી પ્રગટે છે ત્યારબાદ જ શહેરના અન્ય વિસ્તારોમાં હોળીને પ્રગટાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક શહેરની અંદર હોલિકા દહનના જે પણ કાર્યક્રમો થાય છે એ પૈકીની આ કદાચ પહેલી હોળી છે કે જે પ્રાગટ્ય થાય ને ત્યારબાદ શહેરના નાગરિકો પોતપોતાના વિસ્તારની અંદર આ જે હોળી છે હોળીનું દહન શરૂ કરતા હોય છે। જે રીતે આપ જોઈ શકો છો એ મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો પણ આવ્યા છે અને કાલે આ જ પ્રકારે ધૂળેટીનું જે પર્વ છે એ વડોદરાના નાગરિકો ઉત્સાહ સાથે ઉજવશે એમ લાગી રહ્યું છે। હાલ આ જે હોળી પ્રગટી છે એ આવનારા 2-3 કલાક સુધી આ જ અવસ્થામાં રહેશે, જેને લઈને લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જી તુષાર, વડોદરામાં જે પ્રકારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, તમામ માહોલ દર્શાવ્યો તે બદલ આપનો આભાર। તો હોળી પ્રગટાવીને લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે। આ હોળી પ્રગટાવ્યા બાદ પ્રદક્ષિણાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હોળાષ્ટક ચાલતો હતો, આવતીકાલથી હવે શુભ પ્રસંગોની પણ શરૂઆત થશે। સીધા જ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। રાજ્યભરમાં હોળી પ્રગટાવવાની શરૂ થઈ ચૂકી છે। મોટી માત્રામાં લોકો હોળિકા દહન માટે પહોંચી રહ્યા છે, પૂજા અર્ચના કરી હોળી માતાના આશીર્વાદ મેળવી રહ્યા છે, ધાણી અને પાણી અર્પણ કરીને પ્રદક્ષિણા કરી રહ્યા છે। શ્રદ્ધાળુએ હોળિકા પ્રગટાવી પૂજા અર્ચના કરી છે। હોળી પ્રગટાવી પ્રદક્ષિણાનું મહત્વ છે। રાજ્યમાં ઠેર ઠેર હોળિકા દહન શરૂ થઈ ચૂક્યું છે। ભાવિકોએ પાણી અને ધાણી અર્પણ કરી હોળીની પૂજા કરી છે। હોળીની જળ જે દિશામાં જાય તે પ્રકારે આગામી ચોમાસાનો વર્તારો પણ માનવામાં આવે છે। વડોદરામાં ઉત્સાહભેર હોળીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। બીજી તરફ સુરતમાં પણ વૈદિક હોળીનું આયોજન થયું। ગાંધીનગરમાં પણ આપણે સીધા દ્રશ્યો નિહાળ્યા, વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓ હોળિકા પ્રગટાવીને પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી છે, પ્રદક્ષિણા કરી રહ્યા છે। તો વડોદરાથી પણ માંજલપુર વિસ્તારમાં જે સૌથી મોટી હોળીનું આયોજન થયું તેના પણ સીધા જ દ્રશ્યો આપણે જોયા છે। તો સમગ્ર રાજ્યભરમાં હોળિકા દહન શરૂ થઈ ગયું છે। વડોદરામાં ઉત્સાહભેર હોળી ઉત્સવ થઈ રહ્યો છે। બીજી તરફ સુરતમાં વૈદિક હોળીનું આયોજન થયું છે। વર્ષો પુરાણી રીત રસમ પ્રમાણે હોળી પ્રગટાવાઈ રહી છે। શ્રદ્ધાળુએ હોળિકા પ્રગટાવી પૂજા અર્ચના કરી છે। ખાસ આ વખતે વૈદિક હોળીનું પણ એક મહત્વ છે। હોળી પ્રગટાવી લોકો પ્રદક્ષિણા કરતા નજરે પડી રહ્યા છે। હોળી, ધૂળેટી અને રમઝાનનો પણ પર્વ છે। ડાકોરથી સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, રાજ્યભરમાં હોળી પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે, ડાકોરમાં કઈ રીતનો માહોલ છે, વધુ વિગત આપશો? જે ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારે ડાકોરમાં ફાગણી પૂનમ મેળાની શુભ શરૂઆત પણ થઈ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાકોરમાં મંદિર જે નિજ મંદિર છે ત્યાં તેની બહાર જ હોળી પ્રગટાવી અને ઠાકોરજીને દર્શન કરવાનું હોય છે। અને ખાસ કરીને વાત કરીએ ને તો ડાકોરમાં અત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર ખાતે પહોંચ્યા છે। અને હું આપને બતાવવા માંગીશ અત્યારે રોશનીથી જળહળી ઉઠી છે ડાકોર મંદિર, ત્યારે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ગુજરાતમાંથી અત્યારે ડાકોર ખાતે ઠાકોરજી રણછોડરાયજીના દર્શન કરવા આવતા હોય છે અને ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। એવા જ અનેક ભક્તો અત્યારે ખાસ કરીને અહીંયા ડાકોર મંદિર ખાતે આવ્યા છે। ત્યારે અમારી સાથે એક ભાવિક ભક્ત પણ છે, તે પણ એક કપલ આપણી સાથે આવ્યું છે। તમે ક્યાંથી આવો છો? અમે ખૂબ સરસ રીતે ખૂબ હર્ષોલ્લાસ છે, હજારો પર્યટકો આવ્યા છે। ભગવાન મનોકામના પૂર્ણ કરે, દરેકને આનંદમય હર્ષોલ્લાસ દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને વારંવાર નિયમિત ડાકોર આવીએ છીએ, દર્શન કરીએ છીએ, ખૂબ આનંદમય છે। ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે। અત્યારે હોળીનો માહોલ છે, હોળી પૂનમ છે, ઠાકોરજીના કેવા દર્શન થયા ને કેવું સ્વરૂપ તમને? ઠાકોરજીના ખૂબ સુંદર દર્શન થયા છે। ઠાકોરજીનું સૌમ્ય છે, ખૂબ આનંદમય છે। જી ભાવેશ। જી હાજી જી હા, તો ખાસ કરીને અત્યારે ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે। જય રણછોડના નાદ સાથે ડાકોરનો ફાગણી પૂનમનો મેળો
અને અત્યારે હોળી પ્રગટાવીને નિજ મંદિરથી જય રણછોડના નાદ સાથે લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.